માતાજી, જય રામદેવજી, જય દ્વારિકાધીશ. કેમ છો બધાને સવારના જય શ્રી કૃષ્ણ. સવારના વાગ્યા છે 9:30 અને બધાએ ચા નાસ્તો કરી લીધો છે. છોકરાઓ ઉઠીને રેડી થઈ ગયા છે. કેયુબેન ગયા છે માસીના ઘરે રોકાવા માટે અને અમારા દિયાનભાઈ ઉઠીને નીચે થોડીક વાર માટે જતા રહ્યા છે. તો હવે અમારે પણ જવું છે ગોર પૂંજવા માટે. ગોર પૂંજવા માટે જવું એટલે થોડીક રસોઈની તૈયારી કરવી પડે. તો જો અહીંયા જયાબેન લઈને બેસી ગયા છે કેરીનો રસ કાઢે. જય શ્રી કૃષ્ણ જયાબેન. ગોર પૂંજવા જવું એટલે કેટલી ઉતાવળ હોય કામ. હા, પછી આવીને ખાલી રોટલી જ કરવાની હોય. અહીંયા જો આપણે મસ્ત મજાનું ભરેલ રીંગણાનું શાક બનાવ્યું છે. દિયાનભાઈ નું હવે એક વખત ખાધું છે એટલે હવે એમ કે છે મમ્મી મારું ફેવરિટ શાક બનાવીને ભરેલ રીંગણાનું શાક બહુ ભાવે. એક વખત ચાખ્યું ત્યાં ખબર પડી ને મમ્મી કેવું લાગે. ફેવરિટ બનાવ્યું. ચલો, સરસ મજાનું શાક બની ગયું છે. હવે જોડે જોડે રોટલીનો લોટ પણ બાંધી લઈએ અને જઈએ પછી ગોર પૂંજવા માટે. હા, એટલે આવીને પછી અમારા દાદાને બહુ મોડું થઈ જાય છે તો મોડું ન થાય કામ અમે. હા, નહીં તો આપણે નીચે હોય ને ત્યાં ફોન હવે કેટલી વાર મારે મોડું થાય છે. ઉતાવળ થાય. હા, ગંગોદરાય સકલાય જગતિદાય નાગાનનાય સ્તુત્યગ્નવિભૂષિતાય ગરુડીષ્ઠાય ગણનાથ નમો નમસ્તે. હવે આપણે પેલા ઓલું તો કરો, પાગમ પૂજ્યા મીન ગલોફા પૂજ્યા મીન. એ ભગવાન હું તમારી પાઘડીની પૂજા કરું છું. એ ભગવાન હું તમારા બે હાથની પૂજા કરું છું. એ ભગવાન હું તમારા બે જાંઘની પૂજા કરું છું. એ ભગવાન હું તમારા હૃદયની પૂજા કરું છું. એ ભગવાન હું તમારા કંઠની પૂજા કરું છું. એ ભગવાન હું તમારા બે ગલોફાની પૂજા કરું છું. હે ભગવાન હું તમારી જીભની પૂજા કરું છું. હે ભગવાન હું તમારા ગરદનની પૂજા કરું છું. નાભીની પૂજા કરું છું. તમારા નાભીની પૂજા કરું છું. હે ભગવાન તમારા બે હાથોની પૂજા કરું છું. એ ભગવાન હું નથી જાણતી તમારી ભક્તિ કઈ રીતે થાય છે, તમારી પૂજા કઈ રીતે થાય છે. જે મારાથી ભૂલ ચૂક થાય એ માફ કરજો. આટલા દિવસમાં આટલું શીખા. યોગી વિધર્ણાનગમ્યમ બસ વંદે વિષ્ણુ ભવહય સર્વલોકૈકનાથમ. હવે રાજા ધનવાન ચિંતા તો દશામાં હતો. તે અવસરમાં ઋષિ વાલ્મીકી તેમની ત્યાં પધાર્યા. તેમની આવકાર્યા અને પૂજન કરી પગ ધોઈને જળ મસ્તકે ચડાવ્યું અને તેમના પગ ચાંપવા લાગ્યા. ઋષિ વાલ્મીકીએ તેની ઉદાસીનું કારણ પૂછતા તેને જંગલમાં બનેલ ઘટના કઈ સંભળાવી. પોપટનો કહેવાનો અર્થ શું છે? જે પણ
બેટી ગોપ્યું સુદામની ઝૂંપડી ભાંગે બહુની ભૂખડી કેરીને કોઠી મળું રાયના મોદર્યો વાળી રાજા રામની વાળે બેઠા વાસુદેવ પાળે બેઠા પરસોત્તમ શરણ કરે પાર્વતી બ્રહ્મણ કરે બ્રહ્માણી રાજન કરે રાણી પટેલ કરે પટલાણી ગોરના કરે ગોરાણી રાણી પૂજે રાજમાં વાણીઓ પૂજે હાટમાં હું પૂજું
એકબીજા કોરા ન રહેવા જોઈએ. બનાવી છે રસોઈમાં બનાવ્યું છે ભરેલી રીંગણા બટેકાનું શાક, રોટલી અને રસ. અને મારો દિયાન બેસી ગયો છે જમવા. મેઘાનું હા કેવું શાક બન્યું છે? હા બહુ મસ્ત અચ્છું મને આજે બહુ સ્વાદ કેમ આ જટુરાના લીધે છે કેમ પણ હું જાણવામાં મારવા માંગતો ઓરે બાપા રે, તો પછી તમે ફોન ઉપર કેરીનો રસ ઢોળો તો પછી મમ્મી મારે કે ન મારે? ફોનને હંમેશા દૂર રાખીને બેસવાનો, એટલે કાંઈ ફોન બગડે નહીં. રસ પીયા કેવો બન્યો છે? હારો નથી નથી હારો? રોજ રોજ બસ પીવું આ તો રોજ રોજ રસ કેરીની સિઝનમાં રસ જ પીવાનો હોય. કઈ છાશ? મને છે છોકરાઓને રસ કેટલો ભાવે અને મારા દિયાને અને છાશ જોતી હોય. ભૂત બસ આજ સાંજે ક્યાં જવાનું છે ખબર તને? છે બસ ક્યાં? અમારે પણ માસીના ઘરે રોકાવા જવાનું છે. નહીં કાલે કેટલા દિવસ જવું છે? એક દિવસ એક જ દિવસ? બસ અમને એક જ દિવસ, કેમ કે અમને અહીંયા છે ને અમારું ગાર્ડન બહુ મિસ થાય છે. નહીં, ગાર્ડન બહુ યાદ આવે, અહીંયા છોકરાઓ યાદ આવે, સાયકલ યાદ આવે, એટલે અમારા દિયાનભાઈને ક્યાંય રોકાવું ગમતું નથી. સાચી વાત નહીં? ચાલો ચાલો વિડિયો કાંઈ નહીં, ચલો જમી લઈએ. મસ્ત મજાની રસોઈ બનાવી છે અને ભૂખ પણ એવી લાગી છે, તો ચલો જમી લઈએ. મજાનો આઈસ્ક્રીમ આમું જોતો એકવાર. ગાંડો લાગતો, હાવ ગાંડો. અને નીચે બેસીને ખા, બેસ નીચે. ફાઇનલી ચલો આજે વેઇટિંગ પૂરું થયું અને આવી ગયા છીએ માસીના ઘરે. જો મસ્ત મજાની દિયાનભાઈ ચોકબાર ખાય છે. ગરમીની ઓગળી બહુ જાય નહીં કાનું? નહીં હારી ને બધું નીકળી ગયું છે. કીધું તો વાટકો દો સીધો બે પાસ્ટ ને જાય. એવું બધું નીચડી ગયું છે હે પાસ્ટ ને એવું બધું નીચડી ગયું છે હું? પાટ જોઈ ને ચોટલેટના પાટ હા, ચોટલેટના પાર્ટ હોય ને નીકળી ગયા. તેઓ બપોર તાવ આવ્યો તો ડોક્ટર એમ જ કીધું કે અત્યારે ગરમીનું જેટલું બને ને એટલું ઓછું બહારનું. એટલે ક્યાંય હમણાં જવાનું નામ નથી લેવાનું. ઘરે રહેવાનું. ત્યારે ચલો આઈસ્ક્રીમ નો આનંદ મળીએ અને મળીએ કાલે નવા વિડીયો સાથે. જો મારો વિડિયો ગમ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો મારો વિડિયો જોઈ બાય બાય What a જીસી joy. ને સાડુ જાય જય શ્રી કૃષ્ણ.